ધીરે ધીરે ઉતાવળા સો બાવરા અને ધીરા સો ગંભીર. ધરપત રાખ્યું આપણી દેશી ભાષામાં કે ધૈર્ય ધારણ કરવું, ઉતાવળ ન કરવી. ઉતાવળથી કદાચ અતરાઈ જાય. આ તો અગમ વસ્તુ, અ વત્તા ગમ, જેની કોઈ ગમ ન પડે, આપણને ગતિ ન પડે, આપણી બુદ્ધિ કામ ન કરે, આ એ વસ્તુ છે, એને કહે છે અગમ. અને અગમ વસ્તુ પામી લીધા પછી બુદ્ધિ દોડતી હોય બંધ થઈ જાય છે, વિચારો શાંત થઈ જાય. હળવે હળવે, ધીરે ધીરે, મધરા મધરા, મધરા મધરા, મધરા મધરા. મારે નહોતો પીવો ને મને પાયો રામ રસ પીવા જેવો છે. મારે નહોતો પીવો ને મને પાયો રે રામ રસ પીવા જેવો છે. મારે નહોતો પીવો ને મને પાયો રે રામ રસ પીવા જેવો છે. મારે નહોતો પીવો ને મને પાયો રે રામ રસ પીવા જેવો. એ તો એકવાર ચખાડે, જેમ માં મધની માલપા કડવી દવા ઘૂંટી અને પેલા મધની આંગળી લગાડે ઓઠે. બાળક લાલચમાં આવી જાય કે માં મને મીઠી દવા પાશે. એ મધની લાલચમાં, ગળી દવાના લાલચમાં ગુરુ કડવો પિયાલો પાઈ દે. લાલચમાં લાલચ. અને એ તો આપણને ખબર હોય, નાના હોય ત્યારે બાળા ગોળી પાતા હોય ત્યાં જાડી થોભી વલપમ રડે, માં ગોઠણ કરીને દબાવી રાખે ને પછી નો આમ થવા દે, નો આમ પકડી રાખે, ગડગડ ગડગડ બોલે તે પછી ઉતારે છૂટક્યો. આમનો મોઢું આમ થવા દે ને પકડી જ રાખે. આમનું એ ઉતારી જાય તારે માં મોઢું મૂકે. અને એક વાર કડવો પિયાલો પી જાય, કડવો ભગત થયા લખે છે ભજનની વાલકો. રામ રસ એસો હે મેરે ભાઈ, જો નર પીએ હો અમર હો જાય. પણ ક્યારે? મીઠા મીઠા સબ કોઈ પીવે, કડવા પીવે નહીં કોઈ. એક વાર જો કડવા પીવે સબસે મીઠા હોય રામ રસ એસો હે ભાઈ, જો કોઈ પીવે અમરો રામ રસ એસો હે મેરે ભાઈ, જો કોઈ પીવે અમરો. મારો કહેવાનો સૂર એ છે કે ધીરે ધીરે, મધરા મધરા, ઉતાવળ ન કરવી, બહુ ધ્યાન રાખવું. મેં કદાચ દ્રષ્ટાંત તમને આપ્યું હોય તો ના આપ્યું હોય તો તમને હું કહી દઉં કે એક કીડી એક ઝાડ ઉપર ચડતી હતી, આંબાના વૃક્ષ ઉપર કીડી ચડતી હતી અને થોડીક જગ્યાએ જાય ને પાછી પડે, વળી પાછી ચડવાનું ચાલુ કરે, વળી પાછી પડે. એમાં બાજુમાંથી મકોડો નીકળ્યો અને મકોડાએ કીડીને કહ્યું કે તું આ કારે પોગીશ, આમ ચડી ઉતરી કરે, અમારી જેમ દોડવા માંડ. કીડીએ કહ્યું છે કે ના, મને પરમાત્માએ જે ઝીણા ઝીણા પગ આપ્યા છે ને, હું મારી મેળાએ ચડતી જાય છે. બહુ મકોડો વારી ઘણીએ પાછો વાળીને કે તું આ કારે પોગીશ, તને ક્યાં હાલતા આવડે, તને ક્યાં બેસતા આવડે, તને ક્યાં કાંઈ આવડે, તને ક્યાં કોઈ કાંઈ બતાવ્યું. એમ કીડીને વારી ઘણીએ કાન ભંભેરણી કરે અને કીડી તટસ્થ રહી કે ના, મારે જાવું તો છે. આ માર્ગ જે છે એ માર્ગ છે તો હાસો, મારા ગુરુએ બતાવેલો એ માર્ગ કંઈ ખોટો તો છે નહીં. એટલે કીડીએ કહ્યું બોલે તારે ઉતાવળ હોય તો તું જા, બોલે તું કારે પોગી, બોલે આ આંબાને કેરી આવશે ને તારે હું પોગી જાય, જા ફળ લાગશે તારે. એમ છડતા રહ્યો, ધીરે ધીરે આગળ વધો.
ભલે મકોડા જેવા કીધા કરે, ચડે ને પડે, ચડે ને પડે. હા, એ તો ક્યારેક પડી હતી. બાળકને હાલતા શીખવાડે તો માં ડગડગ ડગડગ કરે, પણ આમ 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 હાથ રાખીને એમ કે હાય બેટા ડગડગ ડગડગ, પણ માં પડવા નહીં દે. પડું પડું થાય ત્યાં માં ઝીલી લે. બસ એમ પડવા નહીં દે સંત અને સદગુરુ, ઝીલી લે. હાલે રાખો, હળવે હળવે ડગલું ધીરે 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 ધીરે, મજરા મજરા. પોગાય ઠીક, ન પોગાય કાંઈ નહીં. આપણે એ માર્ગે ચડી તો ગયા છીએ. આજ નહીં તો કાલ આપણો મુકામ આવશે, આપણી મંજિલ આવશે. આગળ જતા બોર્ડ આવે છે કે ભાઈ તમે અહીંથી સાધના અહીંથી તમારી સાધનાનો માર્ગ પૂરો થાય છે. એક વ્યક્તિ અટકી ગયો, ભલે હવે તો શું કરવું, માર્ગ તો કાંઈ છે નહીં. એમાં એક સંત મળ્યા કે ભાઈ કેમ? બોલે બાબુ અહીંથી માર્ગ અટકી ગયો, હવે જાવું તા કે બોર્ડની વાહે ફરીને જો આધ્યાત્મિક યાત્રા અહીંથી શરૂ થાય છે એમ લખ્યું હતું. તું જો તો ખરા પાછળથી. પાછલા ભાગમાં લખ્યું કે અહીંથી યાત્રા શરૂ થાય. પહેલાં એક જિલ્લાની હદ પૂરી થઈ ગઈ હોય કે સુરેન્દ્રનગર જિલ્લાની હદ પૂરી થઈ ગઈ તો પાછી વાહે લખ્યું હોય રાજકોટ જિલ્લાની હદ ચાલુ થાય છે. વાહે લખ્યું જ હોય. આપણે આગલું બોર્ડ જોઈને પછી વાહેલું ન વાંચીએ. એમ સાધનાના પથ ઉપર આગળ વધો ધીરે ધીરે. સંત દ્વારા પરીક્ષા થાય દાંપત્ય જીવનની. જતી અને સતી બે માણસ, મન એક હોય, કર્મ એક હોય, વાણી એક હોય, વચન એક હોય, શરીરના ખોળિયા જ ખાલી જુદા, એને કહે છે સતી અને જતી. અને એનો પ્રભાવ પડે છે. અલખના અંજવાળે કે સદગુરુના સાનિધ્યમાં બેઠા પછી બે માણસની વાલપા ફેર પડી જાય છે. અમે નજરે જોયું છે. પછી એ વ્યક્તિ એના ઘરના તુકારો નહીં કરે. બે માણસ પછી તમે કહે, કારણ કે પતિ પત્નીના સંબંધો પૂરા થઈ જાય છે અલખના અંજવાળે બેઠા પછી જતી અને સતી થઈ જાય. પછી જોડ મટી જાય ને સજોડ બની જાય છે. સજોડ એટલે સમજણ બે નામ આવી ગઈ. એને સવારામ બાપા કહે છે જોડે સજોડે જેનર જાગ્યા, મન મેવાશે ને મારી, ગત ગોરા ને અલખની કાજે, જેણે નીમ લિયા નિજારી. સજોડ પણ આવી જાય. અને એમાંય કોઈ હરિગુરુ સંતનો ટકોરો લાગી જાય, તપાસ કરે. એ ભાઈ પ્રજાપતિ અમારા ગામનો ઠાકરસિંહ કુંભાર જ્યારે માટલા ઘડતો, અને માટલા ઘડે ને તો એ વખતે હું લોટ માગવા જતો તો સાંકડા ઉપરથી માટલું ઉતારી અને પછી એ માટલા ભેગા થાય ને એને ટીપે. ટીપતી વખતે આપણને એમ લાગે કે આ માટલું ભાંગી જાય, પણ ટીપતી વખતે ધ્યાન રાખે માટલું ભાંગે નહીં. હેઠે ગોળીઓ પાણો રાખીને લાગ રાખે. એમ સદગુરુ બાપ આપણને ટીપે પણ બીજા હાથે લાગ રાખે, એને તૂટવા ન દે. સંતો ટીપે ખરા પણ લાગ રાખે. અને ટીપા અને માટલાનો ઘાટ ઘડાઈ જાય. અને માટલાનો ઘાટ ઘડાઈ ગયા પછી એને નિભાડામાં મૂકે. નિભાડામાં મૂક્યા પછી ટકોરો મારે. અને તમે માતાઓ, તમને બધાને ખબર છે, તમે માટલું લેવા જાઓ પહેલાં ટકોરો મારો. રણકાર થાય ને એ માટલામાં પાણી ટાઢું થાય, બાકી તો ફહકાઈ જાય. નિભાડામાં હોય તોય ફાટી જાય, પાકી ગયેલા હોય તોય ફાટી જાય, તળી પડી જાય. એટલે બહુ શાંતિ રાખી, ધીરજથી. સંત દ્વારા પરીક્ષા થાય સાધનાના માર્ગમાં. ત્રીજું વિઘ્ન છે. પહેલું વિઘ્ન કોઈ આપણો નિયમ તોડાવશે. બીજું વિઘ્ન આપણો આહાર ઉપરથી પરીક્ષા થાય. તમે કેવું ખાવ છો, કેવું બેહો છો, જેવો તમારો આહાર એવો વિહાર તમારો થાય. તમે જેવું ખાવ એવા તમારા વિચાર આવે. તમે ડુંગળી ખાધી હોય તો ડુંગળીનો જ ઉડકાર આવે આખો દિવસ. આહાર ઉપરથી વિહાર થાય. એટલે જૈન સાધુ સાધ્વીજી મહારાજ આહાર શુદ્ધ રાખે, બધું ભેગું કરીને ખાય. સાધ્વીજી મહારાજ ઓરવા નીકળે, ભિક્ષા ઓરવાથી. જેનું નિયમ પાકું થયું, જેનો આહાર શુદ્ધ થયો, એનું પછી દાંપત્ય જીવનમાં કોઈ સંત દ્વારા પરીક્ષા થાય. અને ચોથું વિઘ્ન આવશે અષ્ટ સિદ્ધિ નવ નિધિ માર્ગમાં આવશે. તમારે જોતી હોય સંપત્તિ આવશે. હનુમાન ચાલીસામાં બતાવે
અષ્ટ સિદ્ધિ નવ નિધિ કદાતા અસવરદી નહીં. જાનકી માતા હનુમાનજી મહારાજ જાનકીજીને મળવા માટે ગયા તો આખો હોનાનો ડુંગરો આવ્યો, આખો હોનાનો. હનુમાનજી મહારાજે માથે પગ દઈને નીકળી ગયા કે જો હોનું લેવા રહીશ ને તો લક્ષ્મી ભક્તિ મને મળશે ને. સીધા ચલાંગ લગાવી દીધી. મારી પાસે સિદ્ધિ આવશે. તમે સાધના કરતા કરતા તમારી પાસે એવા કાર્ય થવા મળશે. જો તમે સિદ્ધિમાં ફસાણા, ચમત્કારમાં ફસાણા, અંધશ્રદ્ધામાં ફસાણા, ખોટા વેમમાં ફસાણા, તો તમારી મૂળ જે સાધના, મૂળ જે જગ્યાએ પોગવાનું છે ત્યાં તમે પોગશો નહીં અને તમે સાધનાની માલપા, એ સિદ્ધિની માલપા રહ્યા ફર્યા રહેશો. ત્યાં સમય પૂરો થઈ જાય. સિદ્ધિ બધાને મળે. તમે તપસ્યા કરો તો તમને નહીં મળે, એમ તપસ્યા કરી તમને નહીં મળે. એ તો તમારું મહેનતાણું. તમે જે દેવની ઉપાસના કરો, મેલડી માની કરો, ખોડિયાર માની કરો, ઉમૈયા માની કરો, રામાપીરની કરો કે ભગવાન શિવની કરો કે કોઈ પણ દેવતાની, કાળ ભૈરવની કરો, શનિદેવની, સાંઈ બાબાની, કોઈ પણની ઉપાસના તમે કરો, એ ઉપાસનાનું ફળ તમને સિદ્ધિ આપી દીધી. બસ વાત પૂરી થઈ ગઈ. તમે એનું કામ કર્યું, એણે તમને પૈસા, એને તમે દાડી, તમને મજૂરી, તમારે જે જોતું હતું એ તમને આપી દીધું. વાત પૂરી, સંબંધ પૂરા થઈ ગયા. પછી કાંઈ લેવા દેવા હોતું નથી. પણ આ જે વસ્તુ છે એ તો અખંડ વસ્તુ છે. એમાં સિદ્ધિ નહીં મળે. હા, તમારા કામ થાય, તમે ધારો એ કામ કરો. સંતો અને મહાત્માઓની પાસે, મહાપુરુષોની પાસે, નરસિંહ મહેતાની પાસે શું હતું? છતાંય બાપનું હરાદ કર્યું, કેવું કર્યું. સાધુ સંતોની પાસે છે શું? એની પાસે એક જ ધન છે, હરિનામ કીર્તન, ભગવાનના નામનું સ્મરણ. અને એ સ્મરણથી જ એની પ્રાપ્તિ થાય છે. આપણે મૂળ જે તત્વને પામવું છે તો વછાડ આવા વિઘ્ન આવશે. ભગવાન કૃષ્ણને આવું વિઘ્ન આવ્યું. રૂક્ષ્મણી અને ભગવાન કૃષ્ણ દુર્વાસાને લેવા માટે આવ્યા. દુર્વાસા ઋષિ વિચાર કર્યો કે લાઈન દ્વારકાનો રાજા બન્યો છે, અષ્ટપટરાણી છે, આ બે માણસના વિચાર કેવા છે જરાક જાણું. એટલે ભગવાન કૃષ્ણને કહે છે કે હું દ્વારકા તારા રાજભવનમાં આવું તો ખરો, પણ એક કામ કર, આ રથના ઘોડા છે એ રથના ઘોડાઓને તું છોડી નાખ અને તું તારા ઘરના રથમાં જૂતો અને હું રથમાં બેહું અને તમે બે માણા રથ ખેંચીને મને લઈ જાઓ તો આવું, નહીં તો નથી આવવું. જા. વિચાર કરો કેટલું માતમ હશે સંતનું અને ગુરુનું. એ વખતે કેટલું મર્યાદા હશે ગુરુપદની. ભગવાન કૃષ્ણએ રૂક્ષ્મણીની સામું જોઈને કીધું, દેવી તૈયાર થાવ. માતાજીનું મન નહોતું, મોઢું બગડ્યું જરાક. પરાણે મને કમને રથમાં જૂત્યા, પણ પછી આડા ઓલે ચાલ ચાલે છે. ઘડી કામ વાલે ને ઘડી કામ વાલે ને ઘડી કામ વાલે ને ઘડી કામ વાલે. ભગવાન કૃષ્ણ કહે છે રૂક્ષ્મણીને, દેવી બરાબર સીધા હાલો. આ ગુરુ છે ને એ બહુ ખતરનાક ગુરુ છે. આવેશ અવતાર છે, રુદ્ર અવતાર છે. આખી દ્વારકાને, હોનાની દ્વારકા છે, એને નાશ કરી દેશે. ધ્યાન રાખો, દેવીને તો શ્રાપ આપશે. રૂક્ષ્મણી માતાએ આડાઅવળું જોયું, બહુ ધ્યાન દીધું નહીં. આનો જવાબ હમણાં આપું કથા. દુર્વાસા ઋષિ બે માણસની વાત, મનમાં જે વાત થાય ને એ સદગુરુ જાણી જાય. એ ભાઈ જોજો બરાબર, બહુ સમજવા જેવી કથા છે. એકદમ ઝીણી નજરથી જોજો. રૂક્ષ્મણી અને ભગવાન કૃષ્ણ મનોમન વાતો કરે છે. ભગવાન કૃષ્ણ સમજાવે છે કે દેવી રહેવા દો, આડાવળી ચાલ ન કરો, આપને કદાચ શ્રાપ દઈ દેશે, આપણી દ્વારકા નષ્ટ પામશે. રૂક્ષ્મણીએ કીધું, ભાડા આવે આવા તો કેટલા આવ્યા કરે. આવો ગુરુ હોય અમને રથમાં જોડે. એમાં ભગવાને દુર્વાસા ઋષિ સાબુક લઈ અને ભગવાન કૃષ્ણના વાહામાં ફટ લઈને ફટકારી, સીધો હાલે. એક સાબુક માતાજીને મારી,
અને માતાજીનું મગજ ફાટ્યું કે આ તમારા ગુરુ છે, મારા ગુરુ નથી. તમારા ગુરુ હોય ને તો તમે એકલા ઢહડીને લઈ જાઓ, મારે શું આમાં? ભગવાન કૃષ્ણ વારંવાર સમજાવે છતાં વાંકી ટેડી ચાલ ચાલે. અને એમાં દુર્વાસા ઋષિ રથમાંથી નીચે ઉતરી અને રૂક્ષ્મણીને કહે છે કે હે દેવી, તમે તમારા ગુરુ ઉપર સંદેહ કર્યો, તમે તમારા સંત ઉપર સંદેહ કર્યો, તમે ગુરુનો દ્રોહ કર્યો, તો જાઓ, વાંકી ટેડી ચાલ ચાલો છો એટલે જાઓ, હું તમને શ્રાપ આપું છું કે તમારા શરીરમાં રક્તપિત્તનો રોગ થાય. અને તમે ભાળો આંખ્યું હોવા છતાંય તમે અંધ માણસની જેમ હાલો છો, તો જાઓ, તમને બીજો શ્રાપ આપું છું કે તમારો બીજો જન્મ નેતલદે તરીકે થશે અને તમે અંધ બનશો ને તમને કોઈ અપનાવશે નહીં. આખી જિંદગી તમારા કર્મનું ફળ ભોગવજો. રૂક્ષ્મણીને પસ્તાવો થયો, સદગુરુનો દ્રોહ, સંતનો અપરાધ. પગે લાગ્યા રૂક્ષ્મણી, ક્ષમા કરો બાપજી, આપ તો દયાળુ છો, સંત હૃદય નવ નિત સમાના. વળી દુર્વાસાએ માથા ઉપર હાથ મૂકીને કહ્યું છે, દેવી ચિંતા ન કરો. બોલે મારો ઉદ્ધાર ક્યારે થાય એ તો કહો, મારે કેટલા ઘડી સુધી આમનામ રહેવાનું, રીબાવાનું? અને એ જ વખતે દુર્વાસા ઋષિ કહે છે કે મરુધરાની માલપા અજમલજી મહારાજને ત્યાં ભગવાન કૃષ્ણ રામદેવ બનશે અને રામદેવ અને તમારા લગ્ન થાય, તમને હથેવાળે પરણવા માટે ઉમરકોટની માલપા આવશે અને માંડવાની માલપા તમારા માતા પિતા તમારો હાથ પકડી અને કૃષ્ણના હાથમાં દેશે. તે દિવસે તમારી કંચન જેવી કાયા થશે. જાઓ. ઘણી વખત શ્રાપ ઈ વરદાન બની જાય અને વરદાન ઈ શ્રાપ થઈ જાય છે ભાઈ. માતાજીએ હા પાડી દીધી, ભલે તમારી આજ્ઞા શિરોમાન્ય. આ એક ભગવાનની લીલા હોય છે આ બધી. તો એ જ રૂક્ષ્મણી બીજા જન્મની માલ પર નેતલદે બન્યા છે. એક કથા એવી બતાવે, એક કથા એવી બતાવે, દેવી પુરાણની માલ પર વાત આવે છે કે ઉમરકોટના રાજા દલપતસિંહજી સોઢા એની અટક છે અને એને સંતાન નથી. એક દિવસ એના સદગુરુની પાસે જઈને કહે છે કે બાપજી, મારે સંતાન નથી, તો આપ કઈ મને માર્ગ દેખાડો. તો એના ગુરુએ કહ્યું છે કે નવરાત્રિમાં નવદુર્ગાની ઉપાસના કર, માં હિંગળાજની પ્રાર્થના કર, અને હિંગળાજની ઉપાસના કર્યા પછી માં હિંગળાજ તારા ઉપર પ્રસન્ન થાય તો તારા ઘરે સંતાનની પ્રાપ્તિ થાય. ગુરુના આદેશ પ્રમાણે દલપતસિંહ સોઢાએ માં હિંગળાજની ઉપાસના કરી છે. નવરાત્રિ, અત્યારે નવરાત્રિ ચાલે છે. 4 પ્રકારની નવરાત્રિ છે. ચૈત્ર મહિનાની નવરાત્રિ, આસો મહિનાની નવરાત્રિ, કાર્તક મહિનાની નવરાત્રિ, ભાદરવા મહિનાની નવરાત્રિ. આ નોરતા ચાલે છે અત્યારે ચૈત્ર મહિનાના. અને એટલા માટે જ હું તમને કોઈને મળવાનું ના પાડી હતી, કારણ કે મારે આખો દિવસ સાંજે જઈને 11 વાગ્યા પછી એકટાણું કરું. આખો દિવસ કંઈ લઉં નહીં એટલે કોઈને મળતો નહોતો. એટલે બધાને એમ થયું કે બાપુએ કેમ મળવાનું બંધ કરી દીધું, કેમ મળતા નથી. પણ થોડું મારું અનુષ્ઠાન હાલતું હોય, મારું કર્મ થોડું મળવાનું તો છે જ આપણે, પણ આવો સમય પાછો વયો જાય. આપણે તો બધા ભેગા જ છીએ, પણ આવો યોગ જે હોય એ યોગ પાછો મળતો નથી. એટલે આપ ક્ષમા કરજો, કોઈ એવું ન રાખતા કે બાપુ અમને મળ્યા નહીં, આમ છે ને તેમ છે. નવરાત્રિનો બહુ મોટો મહિમા છે. આપણે ત્યાં પણ નવરાત્રિ ઉજવાય છે, પણ ખરેખર નવરાત્રિ કેમ ઉજવણી થાય એની કથા રામદેવ કથામાં બતાવે. પહેલા દિવસે કુંવારિકાને નોતરીઓ આપવાનું, રાંદલમાની ગોવણી કરે એમ તિલક કરી અને બોલાવવાની, આપણા ઘરે લાવવાની. ઘરે લાવ્યા પછી એને બાજોઠ ઉપર કે પાટલા ઉપર બેહારી એના ચરણ પખાળવાના. સાંજના સમયે એને ભોજન કરાવવાનું, નખથી તે શિખા સુધી અને શણગાર કરવાનો. રાત્રિના 12 વાગ્યા સુધી એની સામે બેસવાનું. એના જે હલનચલન થાય, એની જ્યાં નજર પડે આપણા ઉપર, ક્યાં એની નજર પડે છે, આપણા ઘરમાં ક્યાં નજર પડે છે. આપણે કહેવાનું નહીં કે તું આ ઘરમાં જા ને આ ઘરમાં જો, એની મેળા એ રમતી હોય. પહેલા દિવસે આવી એક દીકરી, બીજા દિવસે બીજી, ત્રીજા દિવસે 3, એમ 9 દિવસ પૂરા થાય એટલે 9 દુર્ગાઓ આપણા આંગણાની માલપા, આપણા ઘરમાં
9મા નોરતે 9 દીકરીઓને નખથી શિખા સુધી શણગારવાની, અને પછી એને 10મા નોરતે એને વિદાય આપવાની, જેમ આપણે ગરબો મૂકવા જઈએ દહરાંદી. અને વિદાય આપતી વખતે બહુ બહુ ઝીણી નજરથી તમે જુઓ આ કાર્ય કરો તો 9 દિવસ પૂરા થાય ત્યાં માતાજીનો પ્રભાવ તમારા ઘરમાં પડે અને પડે. જો નીતિ નિયમથી કરો તો. હવે આપણે તો ગરીબી મૂકી હોય, ક્યાંય આપણે ક્યાંય બધા ગરબા ઘૂમવા જતા હોય, ક્યાંય નીકળે નક્કી જ નહીં. એ ગરબા નથી, એ તો મનોરંજન છે. માતાજીની પાસે બેહી એની સાધના કરવી, એની તપસ્યા કરવી. પ્રથમ ચેલ પુત્રી, દ્વિતીય ચંદ્રઘંટા, દેવી પુરાણની વાલ્પા બતાવ્યા. આહા, મહામાયાનું. કુમારકા દેવી, ચંદ્રઘંટા દેવી, ઉમૈયા દેવી, મહામાયા, મહાકાલી, મહાભૈરવી. તમે દીકરીને સામે બેસાડી અને અમારા ભગવતી બાપુ થયા મઢડામાં, તમને કદાચ ખબર હોય, શિહોર તાલુકાનું મઢડા ગામ, અને મઢડામાં ભગવતી બાપુ થયા. એ ભગવતી બાપુ એકલી છોકરીઓ આરે જ રમે, એકલી નાની નાની છોકરીઓ, કોઈ બીજું નહીં. ગમે ત્યારે તમે જાઓ તો 7, 8, 10, 15 દીકરીઓ એના આશ્રમમાં રમતી હોય. દેવી ઉપાસના.